નમસ્કાર મિત્રો, જય માતાજી મિત્રો। આજે વાત કરીશું, તમે એસબી હિન્દુસ્તાન ટીમના વિડીયો રોજ જોતા હશો, તો મિત્રો તેમના એક મેમ્બરની વાત કરીશું, અભિક સિંહની। તો મિત્રો અભિકનું રિયલ નામ શું છે, તેમની ફેમિલીમાં કોણ કોણ છે, તેમના લગ્ન થયા છે કે નહીં, તેમની સગદક્ષાની કહાની, તેમનું યુટ્યુબ કરિયર, તેમના સગા ભાઈ કોણ કોણ છે, તેઓ મહિને કેટલા રૂપિયા કમાય છે અને તેમની પાસે કઈ ગાડી છે તે આપણે જણાવીશું। તો મિત્રો વિડીયો પર ન હોય તો વિડીયોમાં બનાવી રહેજો। તો મિત્રો વાત કરીશું તેમના ગામ વિશે। રિયલ ગામ છે અસાપુર, તેઓ હાલ પાટણ પાસે વામૈયા ગામમાં રહે છે। વાત કરીએ તેમના અભ્યાસ વિશે, તો તેમને અભિકે ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો છે, પછી તેઓ વિડીયોમાં આવી ગયા અને ભણવાનું મૂકી દીધું। તો દોસ્તો વાત કરીશું એસબી હિન્દુસ્તાનના વિડીયોમાં અભિક કોરડાનો રોલ ભજવે છે અને આકુબા સાથે તેમના છોકરા તરીકે રોલ ભજવે છે અને ગોડાવાળા ભાગમાં ફૂલ કોમેડી ભરપૂર હોય છે અને લોકોને તે ભાગ જોવો બહુ જ ગમે છે। તો દોસ્તો વાત કરીશું અભિષેકના ફેમિલી વિશે, તો તેમની ફેમિલીમાં તેમના પિતાનું નામ સોવનજી છે અને દોસ્તો કહેવામાં આવે છે અભિકના પપ્પા અને આકુબા બે સગા ભાઈ છે, એટલે કે અભિક અને આકુબા બે કાકો ભત્રીજો છે। તો વાત કરીશું તેમના લગ્ન વિશે, તો અભિકના લગ્ન થોડા વર્ષો પહેલાં થઈ ગયેલ છે અને તેમના લગ્ન મુરેઠા ગામમાં થયા છે। તો દોસ્તો વાત કરીશું તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે, તો તેઓને ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે, તેનું નામ અભિષેક છે। તેમાં 474 પોસ્ટ અપલોડ છે અને 3,45,000 ફોલોવર્સ છે। તેમાં તેઓ સમય તેમના ફોટા અને વિડીયો અપલોડ કરે છે। તો દોસ્તો તેઓને ખૂબ મહેનત કરી અને હાર ના માની અને આખરે તેમની મહેનત આજે રંગ લાવી। દોસ્તો કહેવાય છે ને, સફળતા એક દિવસમાં નથી મળતી, પરંતુ એક દિવસ જરૂર મળે છે। તો દોસ્તો અભિષેક સાથે વિડીયો શૂટિંગ કરે છે અને બલ્લુભાઈની જેમ તેઓ પણ વિડીયો એડિટિંગ પણ કરે છે। તો દોસ્તો વાત કરીશું તેમના કાર કલેક્શન વિશે, તો તેમની પાસે એક ક્રેટા કાર છે અને તેમને નાની ઉંમરમાં બહુ મોટું નામ બનાવ્યું છે। તો દોસ્તો આ હતી અભિક સિંહની રિયલ લાઈફસ્ટાઈલ બાયોગ્રાફી કાર કલેક્શન। તો હવે મિત્રો તમારે કોની બાયોગ્રાફી જાણવી છે તે કોમેન્ટ કરજો અને અમારી ચેનલ પર ન હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તે સૌથી પહેલાં તમને એસબી હિન્દુસ્તાની ટીમના મેમ્બરનો વિડીયો સૌથી પહેલાં જોવા મળે। તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી।